चलो मित्रों, હવે ત્યારબાદ શીખવા જઈ રહ્યા છીએ એસિડના રાસાયણિક ગુણધર્મો સમીકરણ સાથે સમજાવો। બરાબર, એક ખાસ વાત કહેવાની છે, બહુ કાળજીપૂર્વક પાઠ તૈયાર કરવાનો છે। પાઠ થોડો અઘરો પડે, જો વ્યવસ્થિત સમીકરણ સાથેની તૈયારી ન કરો તો મુશ્કેલી પણ પડે। પણ આની અંદર એવું છે કે આપણે ડિફરન્ટ થોડા જુદા એંગલથી તૈયારી કરીશું। એસિડના રાસાયણિક ગુણધર્મો લઈ એવી રીતે બેઝના રાસાયણિક ગુણધર્મો લઈશું, એટલે બે પાર્ટીશન જુદું પાડી નાખશું। એમાં એવું છે કે બુકમાં કે અમુક સ્માર્ટ બુકમાં કેવી રીતના પ્રશ્નો કરશો તો એને વિભાજિત કરેલા છે, એનાથી આપણા પ્રશ્નો થોડા જુદા પડશે, એટલે થોડું જુદી રીતે સમજાવીશ એમ, બીજું કંઈ નથી। સહેલી રીતે કે જેથી કરીને સરળતાથી સમજાઈ જાય અને પ્રેક્ટિસ પણ થાય એવી રીતે હું સમજાવવાનો છું। તો પહેલા હું તમને એક વાત કહી દઉં કે એસિડના કયા રાસાયણિક ગુણધર્મો તમારે શીખવાના થશે, બરાબર? તો તમારે એસિડની આટલા રાસાયણિક ગુણધર્મો શીખવાના થશે। એસિડની ધાતુ તત્વો સાથેની પ્રક્રિયા શીખવાની થશે, રાસાયણિક પ્રક્રિયા સમીકરણ સાથે। મિત્રો એવી રીતે બેઝની પણ આવશે, બેઝની પણ ધાતુ તત્વો સાથેની પ્રક્રિયા આવશે। એટલે ઘણી વખત કેટલીક મુદ્દો એવો લખ્યો હોય કેટલીક જગ્યાએ કે એસિડ અને બેઝની ધાતુ તત્વો સાથે પ્રક્રિયા, આપણે જુદું પાડી નાખ્યું, ખાલી એસિડની ધાતુ તત્વ સાથેની પ્રક્રિયા પહેલા શીખીશું, આપણે બધું જુદું પાડીને તૈયારી કરશું। ત્યારબાદ આવશે એસિડની ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ, ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની રાસાયણિક પ્રક્રિયા સમીકરણ સાથે સમજાવો। આપણો પ્રશ્ન નથી પણ રાસાયણિક પ્રક્રિયા એટલું આવશે, બરાબર? આ બે વસ્તુ આવશે, એસિડની ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની રાસાયણિક પ્રક્રિયા શીખવાની આવશે। ત્યારબાદ એસિડની ખુદની, એસિડની બેઝ સાથેની પ્રક્રિયા તમારે શીખવાની આવશે, એસિડની બેઝ સાથેની પ્રક્રિયા શીખવાની આવશે। ટૂંકમાં એ એસિડના રાસાયણિક ગુણધર્મો કહેવાય છે અને એની પ્રક્રિયાઓ તમારે શીખતી જવાની આવે। અને છેલ્લે એસિડની ધાતુના ઓક્સાઇડ સાથેની રાસાયણિક પ્રક્રિયા, ધાતુના ઓક્સાઇડ સાથેની રાસાયણિક પ્રક્રિયા શીખવાની આવશે। એટલે મિત્રો આપણો પ્રશ્ન આ સ્ટાર્ટ થઈ ગયો છે, જ્યારે આ ચારેય મુદ્દાઓ પૂરો થાય એટલે આપણો જવાબ પૂરો થાય, પણ વચ્ચે વચ્ચે બીજા પ્રશ્ન આવતા રહેશે। તો તમારે શું કરવાનું, અહીંથી એંગલ જોવાનો કે સીધી ધાતુ તત્વ સાથેની પ્રક્રિયા લીધી હોય એટલે હું જ્યાં સુધી ધાતુ તત્વ સાથેની પ્રક્રિયા સમજાવું છું ત્યાં સુધી એક મુદ્દાની અંદર લખતું જવાનું, પછી વચ્ચે બીજો કોઈ પ્રશ્ન આવશે તો હું કહી દઈશ કે આ બીજો પ્રશ્ન છે, બરાબર? કારણ કે પ્રયોગ આવશે વચ્ચે, એટલે ધાતુ તત્વ સાથેની પ્રક્રિયાથી જે એસિડની હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે તો એનો પ્રયોગ આવશે, તો વચ્ચે ભલે એ પ્રશ્ન આવી જતો હોય આપણે ફરી પાછું એસિડની ધાતુના કાર્બોનેટ હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા આવે તો ત્યાંથી પાછો આ પ્રશ્ન જવાબમાં લખતું જવાનું, એવી થોડી કાળજી તમારે લેવી પડશે, ધ્યાન પણ રાખવું પડશે। ચલો હવે આપણે પહેલી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એસિડની ધાતુ તત્વ સાથેની પ્રક્રિયા, પોઈન્ટ વાઇઝ મુદ્દા વાઇઝ વ્યવસ્થિત આગળ શીખીશું। એટલે મિત્રો એસિડની ધાતુ તત્વ સાથેની પ્રક્રિયાઓ લેવી છે તો હું તમને એક ટ્રીક આપું છું, એ ટ્રીક એ મેથડથી સિસ્ટમથી કામ કરશો ને તો રાસાયણિક પ્રક્રિયાઓ આવડી જશે અને ડિટેલમાં આ વસ્તુ તમને જાણવા મળશે। માત્ર પાઠ્યપુસ્તકની એટીટ્યુડથી કે અન્ય કોઈ સાહિત્યના એટીટ્યુડથી ચાલશો તો નહીં સમજાય ને અઘરું પડશે, બરાબર? તો આપણે શું કરીશું, અહીંયા આપણે ત્રણ પ્રકારના એસિડ લઈશું, બરાબર? અહીંયા પહેલા તમને એક રચના કહી દો, વાક્ય રચના કેમ આપણે એક્ટિવ પેશિવમાં લેતા હોય એવી રીતની। ચલો એસિડ લેવાનું કોઈ પણ, અને કોઈ પણ ધાતુ તત્વ લેવાનું, એની સાથેની રાસાયણિક પ્રક્રિયા થશે એટલે ધાતુના ક્ષાર બનશે, ધાતુના ક્ષાર ઉત્પન્ન થશે, અને ખાસ વાત આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે। એસિડની ધાતુ તત્વ સાથેની પ્રક્રિયાથી ધાતુના ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। ચલો આપણે એસિડમાં ત્રણ પ્રકારના એસિડ યાદ રાખજો, ખાસ તમારે ત્રણ સિસ્ટમથી કામ કરવાનું છે, બરાબર? એ ત્રણ પ્રકારના એસિડ
એમાં હાઇડ્રોક્લોરિક એસિડ ધાતુ તત્વોમાં જુદા જુદા ધાતુ તત્વો આપણે દરેક વખતે બદલાવતા રહેશું. અત્યારે હું એમ સમજો બરાબર કે સોડિયમ ધાતુ લઉં છું બરાબર, દરેક કે દરેક એસિડ બદલાવતા જઈએ છીએ અને ધાતુ તત્વ આપણે એકના એક રાખીએ છીએ અને ધાતુ તત્વ સોડિયમ ધાતુ લઈએ છીએ. તમને એમ થાય પાઠ્યપુસ્તકમાં તો સોડિયમ ધાતુ નથી એટલે કાઈ વાંધો નહીં, હું જે કહું છું ને એ સિસ્ટમથી કામ કરતું જવાનું થશે બરાબર. અહીંયા જે એસિડ લીધા છે એને એક વખત નામ આપી દઉં છું. આપણે એક વખત તો કઈ દીધેલું છે, પાછું કહી દઉં, હાઇડ્રોક્લોરિક એસિડ લીધેલ છે બરાબર. અહીંયા સલ્ફ્યુરિક એસિડ લીધેલ છે, સલ્ફ્યુરિક એસિડ H2SO4 અને આ નાઇટ્રિક એસિડ લીધેલ છે. આ ત્રણ જાણીતા એસિડ જ વારે વારે તમારે લેવાના છે. જો એસિટિક એસિડ એટલે કે CH3COOH લેવું હોય તો ભી છૂટ જ છે, એ પણ આપણે લઈ શકીએ છીએ, પણ આપણે આ ત્રણ જાણીતા એસિડ લઈએ બરાબર. હવે ધાતુના ક્ષાર, મિત્રો આ વાત બહુ મહત્વની છે. ધાતુનો કયો ક્ષાર બને છે ને એ બહુ કાળજીપૂર્વક ધ્યાન આપવું પડે અને તૈયારી કરવી પડે તો જ આવડશે તમને. ચલો, સોડિયમ અને ક્લોરીન, આ સોડિયમ અને ક્લોરીન થી ધાતુનો કયો ક્ષાર બને છે તો તમે તરત જ તમારા મનમાં વિચાર આવશે કે સોડિયમ ક્લોરાઇડ બને છે, NaCl મીઠું. આ તો બધાને ખબર છે. અને કયો વાયુ મુક્ત થાય છે? હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. હાઇડ્રોજન H2, અહીંયા હાઇડ્રોજનનો એક અણુ છે, અહીંયા હાઇડ્રોજન H2 થયું એટલે બેલેન્સ કરવા માટે અહીંયા 2HCl કરીશું તો 2 ક્લોરીન, અહીંયા 2NaCl 2Na થઈ જશે. આ આપણું સમીકરણ સંતુલિત સમીકરણ ક્ષાર બનેલો છે. ક્ષારનું નામ લખી દઉં, સોડિયમ ક્લોરાઇડ બને છે. મિત્રો કેટલીક બાબતો મારે તમને કહેવાની આવશે એ હવે હું તમને કહું બીજા સમીકરણમાં. હવે આપણે સલ્ફ્યુરિક એસિડ લીધું છે તો આનો ક્ષાર એટલે કે આનો ઋણ આયન SO4, આનો આપણે ઋણ આયન લેવાનો થાય SO4 અને આનો આપણે ધન આયન લેવાનો થાય. તો વિચાર કરો જી, કયો ક્ષાર બનશે? ક્ષાર સૂત્ર કયું બનશે? તમે એમ કહેશો કે ખાલી NaSO4 લખી નાખીએ તો મિત્રો ખાલી NaSO4 ન ચાલે. કયું ક્ષાર સૂત્ર બને એ અહીંયા સમજાવું છું. આ જોજો ખાસ, Na નું +1 Na પ્લસ SO4 નું -2 છે. તમને 9મા ધોરણમાં શીખવાડેલું. આ +1 આ -2 આ બે અહીંયા આ એક અહીંયા એટલે સોડિયમની સંખ્યા થઈ 2. મિત્રો આ આવે ને છેલ્લે ઈ જે તે તત્વની સંખ્યા બતાવે, ક્રોસ કરી નાખો ને એટલે સંખ્યા બતાવે. હવે સોડિયમની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. Na2 આ ક્રોસ કર્યું એટલે SO4 ની સંખ્યા 1 એટલે Na2SO4 નામનો ક્ષાર બનશે. એટલે અહીંયા તમારે Na2SO4 લખવાનું, એનું નામ સોડિયમ સલ્ફેટ. એ તમને 9મા ધોરણના આયનો આવડવા જોઈએ. મિત્રો હાઇડ્રોજન વાયુ તો મુક્ત થશે ને થશે, હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. હવે નાઇટ્રિક એસિડ લીધું છે HNO3 તો એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા. અહીં ફરી પાછો આપણે વિચારીશું કે આ સોડિયમ અને NO3 તો એ તમને કદાચ ના ખબર હોય તો અહીંયા નીચે કહી દઉં છું કે Na પ્લસ છે અને NO3 -1 છે. તો બે +1 અને -1 હોય મિત્રો બરાબર, તો સંખ્યા એક જ થાય. તો સૂત્ર NaNO3 બને, આપણે કઈ ચિંતા જેવું રહેશે નહીં. એમાં શું બની જશે? NaNO3. તો અહીંયા લખી નાખશું NaNO3, એનું નામ આપશું આપણે સોડિયમ નાઇટ્રેટ. સોડિયમ નાઇટ્રેટ પ્લસ આપણને ખબર છે હાઇડ્રોજન વાયુ તો મુક્ત થાય જ છે, H2 હાઇડ્રોજન વાયુ મુક્ત થાય જ છે. તો મિત્રો આ H2 થયું એટલે અહીંયા 2 લખવા પડશે. અહીંયા 2 લખું તો આપણે આખું જાય NO3 ની આગળ 2 લખ્યા એટલે અહીંયા 2 લખવાના. તો સોડિયમ 2 થાય, અહીંયા 2 લખવાના. આ ફિનિશ સમીકરણ થયું. આ ટોટલી ફિનિશ સમીકરણ. આપણે માત્ર સમીકરણ કરવાનું છે. આ તો સમજૂતી માટે બધી વસ્તુ આપેલી હતી. મિત્રો આ સમીકરણ સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા, ધાતુ તત્વની એસિડ સાથે પ્રક્રિયા. એસિડ 3 લીધા આપણે, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ, અને હાઇડ્રોજન વાયુ મુક્ત થયું. હવે બાળકો હું અહીં તમને સાઈડમાં સોડિયમ જેટલી સંયોજકતા ધરાવે છે +1 સંયોજકતા ધરાવે અને આવા જ સમીકરણો આપે એવું તત્વ કયું? પોટેશિયમ. બીજું તત્વ કયું? લિથિયમ. આપણે જાણીતા તત્વોની વાત કરું, બીજા ઘણા આવી શકે, જાણીતા તત્વોની વાત કરું છું. તો તમારે બાળકો હવે શું કરવાનું છે? આ 3 સમીકરણો લખ્યા બાદ રફ નોટની અંદર, આમાં નહીં હવે
બાકી નોટમાં લખતા હોય એ નહીં, બાકી નોટમાં 3 જ લખવાના, હજી બીજા 3 પાછા આવશે, ત્રીજા 3 પાછા આવશે. સંયોજકતા મુજબ હું 3 લખાવીશ, ટોટલ 9 સમીકરણ થાય. 3 ને 3 6 ને 3 9 સમીકરણ. પણ સાઈડમાં હું તમને જે લેસન આપું છું, હોમવર્ક માટે જે આપું છું, એ ખાસ યાદ રાખવાનું, ઈ સમીકરણ તમારે પાછા લખવાના. હવે એમાં શું કરવાનું, તમારે ધાતુમાં સોડિયમને બદલે શું લઈ લેવાનું, પોટેશિયમ, ને પછી શું લઈ લેવાનું, લિથિયમ. અને પોટેશિયમ લેશો એટલે પોટેશિયમ ક્લોરાઇડ NaCl ની જેમ KCl બનશે, Na2SO4 ની જેમ K2SO4 બનશે, NaNO3 ની બદલે KNO3 બનશે. એના નામ પણ યાદ રાખો, પોટેશિયમ ક્લોરાઇડ થઈ જાય, પોટેશિયમ સલ્ફેટ થઈ જાય, પોટેશિયમ નાઇટ્રેટ થઈ જશે, અને હાઇડ્રોજન વાયુ તો લટકામાં મુક્ત થવાનો જ છે. આ એવી રીતે લિથિયમ નું લખવાનું છે. આવી રીતે બીજા તમારે 3 ને 3 6 તૈયાર કરવાના રફ નોટમાં. હજુ આપણે ધાતુ તત્વ સાથેની પ્રક્રિયા પૂરી થતી નથી. હવે આપણે શું કરશું, હવે એસિડ આના જ રાખીશું, અહીંયા ધાતુ બદલાવીશું, મેગ્નેશિયમ લઈશું, બરાબર. અને હું તમને સાઈડમાં એનું લેસન પણ આપીશ કે સાઈડમાં +2 સંયોજકતા ધરાવતા એવા ઝીંક કે લેસન આપીશ. એટલે 3 સમીકરણો આ થયા, બીજા 3 હવે આપણે લેવા જઈ રહ્યા છીએ. આ લેસન કરવાનું ભૂલાય નહીં, સાથોસાથ રફમાં લેસન કરતું જવાનું, તો જ આવડશે, અને નામ યાદ રાખવાના તો જ સમજાશે. જોતા જાઓ હવે મિત્રો, એસિડ બે એમ નામ રાખ્યા છે, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ એમ નામ રાખ્યા છે. હવે હું ધાતુ તત્વ બદલાવું છું. ધાતુ તત્વની અંદર હું મેગ્નેશિયમ ધાતુ લઉં છું દરેક વખતે. તો બાળકો તમને એટલી ખબર હોવી જોઈએ કે મેગ્નેશિયમ છે એની +2 સંયોજકતા છે. તો +2 સંયોજકતા હોય તો Mg+2 થાતું હોય, બરાબર. અને ક્લોરીન હોય તો અહીંયા કે છે, અહીંયા ખાસ સમજો, અહીંયા ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. અહીંયા ક્લોરીન હોય તો એની સંયોજકતા -1 હોય. હવે જોજો, આ +2 -1 આ સંયોજકતા હવે ક્રોસ કરવાની સંયોજકતા, એવું મેં તમને શીખવાડ્યું છે. અહીંયા 1 આવી જાય, અહીંયા 2 આવી જાય, બરાબર. હવે આ સંખ્યા બતાવે છે, એવું પણ તમને મેં અગાઉ શીખવાડ્યું કે મેગ્નેશિયમની સંખ્યા 1 થઈ ગઈ અને ક્લોરીનની સંખ્યા કેટલી થઈ ગઈ, 2. તો સૂત્ર શું બની ગયું, MgCl2. ક્ષાર સૂત્ર બનાવતા શીખશો ને તો જ આ પાઠમાં તમને વધુ મજા આવશે અને તો જ ખ્યાલ આવશે. અહીંયા બની ગયું MgCl2. હવે સમીકરણ સંતુલિત કરો, છૂટશે. હવે સમીકરણમાં Cl2 છે એટલે અહીંયા હું 2 લખીશ, તો આમે હાઇડ્રોજન વાયુ મુક્ત થતો તો H2, આ મુક્ત થઈ ગયો છે H2, એટલે સમીકરણ સંતુલિત થઈ ગયું આપણું સાવ સહેલું. ચલો હવે અહીંયા જોઈએ બીજામાં કે આ Mg અને SO4, આ Mg છે મેગ્નેશિયમ અને આ SO4. તો તમારે અહીંયા શીખવાનું થાય કે Mg+2 છે અને SO4 શું છે, -2 છે. આ +2 -2 બંને વીજભાર સરખા હોય તો, ધોરણ 9 માં જ શીખવાડેલું, બંને વીજભાર સરખા હોય તો 1 1 થઈ જાય. મતલબ વીજભાર સરખા હોય, આપણે આમે વીજભાર બેલેન્સ કરવાનો હતો એટલે 1 1 જ થઈ ગયું. તો સંખ્યા એવી મેગ્નેશિયમની કેટલી આવી, 1 આવી. SO4 ની સંખ્યા કેટલી આવી, 1 આવી. તો MgSO4 આ ક્ષાર સૂત્ર બનશે. અહીંયા આપણે લખીશું MgSO4, બરાબર. ક્ષાર સૂત્ર બની ગયું. તો આવી રીતે તમે ક્ષાર સૂત્ર સાથે લખતા જઈ શકો છો. હવે આમાં સંતુલન કરવાનું જ નથી, કારણ કે મેગ્નેશિયમ SO4 H2 મુક્ત થઈ ગયું, કાઈ નથી. હવે Mg+HNO3. તો મિત્રો હવે તમારે અહીંયા જોવાનું પાછું છે કે Mg અને NO3, તો મેગ્નેશિયમ આયનનો વીજભાર +2, NO3 -1. હવે આવડી જાય તમને. આ બધું થોડીક વાર જ શીખવાડીશ, શરૂઆતના પહેલા સમીકરણોમાં શીખવાડીશ, પછી ક્ષાર સૂત્ર હું સીધું લખી નાખીશ, એટલે અત્યારે કાળજી રાખજો. Mg+2, SO4 -1, આ 1 અહીંયા, 2 અહીંયા, મેગ્નેશિયમ 1, NO3 2 છે બાળકો, NO3 ની સંખ્યા 2 છે એટલે શું કરવાનું, કૌંસ કરી ટ્વાઇસ કરવાનું. MgNO3 ટ્વાઇસ, અહીંયા આવશે MgNO3 ટ્વાઇસ. હવે સમીકરણ સંતુલિત કરો. NO3 2 છે, અહીંયા 2 લખવાના, હાઇડ્રોજન 2 થઈ ગયા ઓલરેડી, H2 2 થઈ ગયા, બરાબર. કાંઈ બીજું સંતુલન કરવાની આવશ્યકતા રહેતી નથી. તો આ ક્ષાર સૂત્ર, હવે એના નામ મેં જે ગયા વખતે લખ્યા હતા એવી રીતે નામ લખવાના. અહીંયા મેગ્નેશિયમ ક્લોરાઇડ એક વખત હું બધા ક્ષાર સૂત્રના નામ લખીશ, પછી નહીં લખું.
કારણ કે આવી પ્રક્રિયાઓ તો કેટલી આવવાની છે. મેગ્નેશિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ નાઇટ્રેટ. હવે શું કરવાનું? હવે ભૌતિક પરિસ્થિતિ ગયા વખતે લખતા ભૂલાઈ ગઈ એટલે આ વખતે તમને કહી દઉં કે ભૌતિક પરિસ્થિતિ લખવાની રહેશે. દરેક સમીકરણમાં કેમ લખીશું ભૌતિક પરિસ્થિતિ એ સમજાવી દઉં. હાઇડ્રોક્લોરિક એસિડ છે ને એ એસિડનું મંદ જલીય દ્રાવણ એટલે એકવશ. કોઈ પણ ધાતુ લ્યો એટલે સોલિડ, બરાબર. કોઈ પણ ક્ષાર સૂત્ર બને છે એકવશ અને વાયુ ઉત્પન્ન થાય છે H g. તો આ થઈ વાત મેગ્નેશિયમ ધાતુની. મારે તમને હવે અહીંયા લેસન આપવાનું બાકી છે કે મેગ્નેશિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી, ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો હવે મેગ્નેશિયમ સિવાય +2 સંયોજકતા ધરાવતા હોય એવા કોણ? +2 સંયોજકતા. તો તમે બાળકો અહીંયા ઝીંક ધાતુ લઈ શકો છો. એ મેગ્નેશિયમને બદલે તમારે ઝીંક લેવાનું થાશે. આજ ZnCl2, ZnSO4, ZnNO3 ટ્વાઇસ જ બનવાનું છે. કેમ કે Zn ની સંયોજકતા +2 છે એટલે તમે ઝીંક લઈ શકો છો. તમે કોઈ પણ તત્વ +2 સંયોજકતા ધરાવતું કોઈ પણ તત્વ લઈ અને આની અંદર આગળ ઉપર તમે લઈ શકો છો, લખી શકો છો. તમે કેલ્શિયમ લઈ શકશો, આયર્ન Fe પણ લઈ શકશો. આ ત્રણેયની પાછી ત્રણ પ્રક્રિયા, ત્રણેય એસિડ સાથેની તમારે એ પ્રક્રિયા પાછી લખવાની છે. એટલે આ તમારું, મેં તમને અગાઉ કીધું હતું, હોમવર્ક થશે. આ તમારું હોમવર્ક થશે. તમારે આ ત્રણેય પ્રક્રિયાઓ ઝિંક, કેલ્શિયમ અને આયર્નની લખવાની છે. મેગ્નેશિયમની લખીને એવી રીતે એસિડ એમ રાખીશું. હવે વારો લઈશું +3 વાળા તત્વમાં એલ્યુમિનિયમનો વારો લઈશું. એલ્યુમિનિયમ તત્વની પ્રક્રિયા લખીશું અને પછી એના આધારે ત્રણેય પ્રક્રિયાઓ પૂરી કરીશું. તમારી રીતે વિચારો. હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, આપણે ત્રણેય પ્રકારના એસિડ લઈ લીધા છે. હવે અહીંયા આપણે લેવા જઈ રહ્યા છીએ એલ્યુમિનિયમ ધાતુ. બાળકો, આ એલ્યુમિનિયમ ધાતુ, આ એલ્યુમિનિયમ ધાતુ, આ એલ્યુમિનિયમ ધાતુ. હવે ક્ષાર સૂત્ર અહીંયા બનાવવું છે. તો ક્ષાર સૂત્ર કેવી રીતે બને છે એની સમજૂતી દરેક વખતે હું બાજુમાં આપું છું, એ આપીશ. ચાલો બાળકો, એલ્યુમિનિયમ અને ક્લોરીનનું ક્ષાર સૂત્ર બનાવવું હોય તો એલ્યુમિનિયમની સંયોજકતા છે +3, ક્લોરીનની છે Cl-, આ +3, આ -1, આ એક અહીંયા, આ 3 અહીંયા. આ એલ્યુમિનિયમ 1 થશે અને ક્લોરીન કેટલા થશે? 3 થશે. થયું ને બાળકો? એલ્યુમિનિયમ અને ક્લોરીન એના ઉપરથી AlCl3. તો અહીંયા આવી જશે સૂત્ર AlCl3, એલ્યુમિનિયમ ક્લોરાઇડ. અહીંયા સંતુલિત કરવું પડે સમીકરણને. સમીકરણ સંતુલિત કરવા માટે શું કરશો મિત્રો? ક્લોરીન 3 છે તો અહીંયા 3 મૂકીશ, બરાબર. જો હવે આમાં ધ્યાન રાખજો, અહીંયા 3 મૂકીશ તો 3 હાઇડ્રોજન થશે. 3 હાઇડ્રોજન અહીંયા લખાય નહીં તો હું અહીંયા 3 મૂકી દઉં એટલે ભલે 6 હાઇડ્રોજન થઈ જતા. કેટલા થઈ જાય હાઇડ્રોજન? 6. એટલે અહીંયા આપણે 6HCl લખવાનું. તો તમને એમ થાય કે તો ક્લોરીન 6 થયા ને, અહીંયા ક્લોરીન કેટલા થયા? 6. અહીંયા 2 મૂકી દો, 6 ક્લોરીન. આ 2Al, આ 2Al. ધેટ્સ અ ફિનિશ. આટલું થશે, બરાબર. તો આ રીતે તમે લખી શકો છો, આ રીતે ગણતરી દર્શાવી શકો છો. આ એકવશ લખ્યું હતું, આ સોલિડ, બરાબર. આ આવશે સોલિડ, આ એકવશ અને આ વાયુ. મિત્રો આનું નામ એલ્યુમિનિયમ ક્લોરાઇડ, LCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ, બરાબર. જો કદાચ ન સમજ પડે તો સેજ રિવર્સ લઈને પાછું સમજવાનું. જેટલું સમજાશે એટલો જ ફાયદો છે મિત્રો. ગોખણ પટ્ટીનો આનો કોઈ ફાયદો નથી, યાદ રાખજો. હવે સલ્ફ્યુરિક એસિડની એલ્યુમિનિયમ ધાતુ સાથે પ્રક્રિયા. તો એલ્યુમિનિયમ અને SO4 માંથી શું બનશે? વિચારો. એલ્યુમિનિયમ અને SO4 માંથી અહીંયા પાછું Al+3, SO4 -2, +3, -2, 2 અહીંયા, 3 અહીંયા. એલ્યુમિનિયમની સંખ્યા કેટલી આવી? 2 આવી. Al2. SO4 ની સંખ્યા કેટલી આવી? 3. SO4 ને કાઉન્સ કરી, કાઉન્સની બહાર 3. Al2SO4 થ્રાઇસ. ધોરણ 9 માં આ બધી વિગતો બહુ સ્પષ્ટ સમજાવેલી છે. Al2SO4 થ્રાઇસ. સમીકરણ ફટાફટ સંતુલિત કરીએ. SO4 ના 3 અણુ છે. આ SO4 આગળ 3, 3 દુ 6 હાઇડ્રોજન, 3 દુ 6 હાઇડ્રોજન. Al2, 2Al. ભૌતિક પરિસ્થિતિ એઝ અબવ, ઉપર મુજબ. ભૌતિક પરિસ્થિતિ ઉપર મુજબ. ચાલો, એલ્યુમિનિયમ અને NO3,
Al અને NO3 માંથી બનતું ક્ષાર સૂત્ર બનાવવાનું Al +3 NO3 -1 આ +3 આ -1 આ એકડો અહીંયા આ તગડો અહીંયા એલ્યુમિનિયમ ની સંખ્યા 1 NO3 ની સંખ્યા કેટલી થઈ 3 તો NO3 કૌંસ કરી અને બહાર 3 મૂકી દેવાના Al NO3 thrice શું થયું Al NO3 thrice અહીંયા લખીશું Al કૌંસમાં NO3 અને 3 હવે Al NO3 thrice થયું તો NO3 ના 3 અણુ થયા અહીંયા 3 હાઇડ્રોજન મૂક્યા H2 તો તમારે શું કરવાનું અહીંયા 6 મૂકી દેવાના બરાબર એટલે 6 હાઇડ્રોજન તો અહીં 3 દુ 6 હાઇડ્રોજન થઈ ગયા બરાબર હવે 6 હાઇડ્રોજન નાઇટ્રેટ 6 થયા તો આ 3 દુ 6 અને 2Al આ 2Al થઈ ગયું આખું સમીકરણ આ રેડી આનું નામ આપી દેવાનું એલ્યુમિનિયમ સલ્ફેટ આને નામ આપી દેવાનું એલ્યુમિનિયમ નાઇટ્રેટ બાળકો આ રીતે તૈયારી કરતા જશો તો તમને સહેલું પડશે બરાબર હવે હું તમને હોમવર્ક ની અંદર +3 સંયોજકતા તમારે એલ્યુમિનિયમ ની જગ્યાએ ક્રોમિયમ મૂકવાનું છે Cr+3 છે એની સંયોજકતા એટલે ખાલી ક્રોમિયમ મૂકતા જશો અહીંયા કે તો ક્રોમિયમ CrCl3 ક્રોમિયમ ક્લોરાઇડ Cr2SO4 thrice ક્રોમિયમ સલ્ફેટ CrNO3 thrice ક્રોમિયમ નાઇટ્રેટ બનશે તમારા હોમવર્કમાં ક્રોમિયમ 1 કરવાનું થશે બરાબર આપણા કોર્સને અનુરૂપ એક જ અત્યારે આપણે કરીશું ધાતુ તત્વ સાથેની પ્રક્રિયા ધાતુના ક્ષાર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય આમ જો તો એસિડની ધાતુ તત્વ સાથેની પ્રક્રિયા પૂરી થાય પણ વચ્ચે એક પ્રયોગ આવશે એ પ્રયોગનો આપણે અલગ પ્રશ્ન તરીકે તૈયાર કરીશું એ ઝિંક ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા પ્રયોગશાળામાં આકૃતિ દોરી વર્ણવો એવો આપણો પ્રશ્ન થશે